રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તેલીબિયા યોજના હેઠળ મગફળીની ખરીદીમાં નેનો ડીએપી ફરજિયાત આપવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ। અરવલ્લી જિલ્લામાં તેલીબિયા યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી મગફળીની ખરીદી દરમિયાન નેનો ડીએપીની બોટલો ફરજિયાત ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ મુદ્દે છેલ્લા 2 દિવસથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ 4 બેગ મગફળીની ખરીદી સાથે 4 નેનો ડીએપીની બોટલો લેવી ફરજિયાત બનાવવામાં આવી રહી છે, જેના બદલામાં ખેડૂતો પાસેથી અંદાજે ₹1200 વસૂલવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જો તેઓ નેનો ડીએપીની બોટલો લેવા ઇનકાર કરે તો મગફળીની ખરીદીમાં વિલંબ કરવામાં આવે છે અથવા મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે। ખેડૂતોનું વધુમાં કહેવું છે કે છેલ્લા 2 દિવસથી ખરીદી કેન્દ્રો પર વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે નેનો ડીએપીની બોટલો કોઈ નિર્ધારિત ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ફરજિયાત આપવામાં આવી રહી છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। આ ઉપરાંત ખેડૂતોનો એવો પણ દાવો છે કે નેનો ડીએપીની બોટલો આપતી વખતે કોઈ સત્તાવાર પરિપત્ર કે બિલ આપવામાં આવતું નથી, જેના કારણે સમગ્ર પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા થયા છે। ખેડૂતો દ્વારા આ મામલે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે અને ફરજિયાત ખરીદીની પ્રથાને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી છે। મારું નામ ઘનશ્યામ શ્રી સરદારજી સિસોદિયા, રહેવાસી બોરકંપા દધાલિયા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। આજ રોજ મેં મગફળી તેલીબિયાનું બિયારણ લેવા માટે આવેલો, જે 4 બેગ મંજૂર થયેલી સરકારશ્રી તરફથી, જેની સાથે વગર જોઈતું નેનો યુરિયા અને નેનો ડીએપી અધિકારીઓ દ્વારા જોડબેરી ખેડૂતના માથા ઉપર થોપવામાં આવે છે કે જેની જરૂર નથી, જેની કોઈ ઉપયોગ નથી અમારે, એવી વસ્તુ જોરબેરી આપવામાં આવે છે। એના બદલામાં બીજી કોઈ વસ્તુ, માનો કે પોટાશ છે કે ફૂગની દવા છે કે પછી એવું હોય તો અમારે કામ લાગે, જે નથી જરૂર એને આપવામાં આવે છે અને જબરદસ્તી આપવામાં આવે છે, જે થોપી દેવામાં આવે છે। જે અમે પરિપત્ર માગીએ છીએ કે અમે બિલ લેવા તૈયાર છીએ, અમને બિલ આપો, તો બિલ નથી આપતા કે પરિપત્ર નથી બતાવતા, બરાબર। તો આ માટે ખેડૂતોને તકલીફ કરે છે। જે ખેડૂતો કાલે લઈ ગયા છે એમનું પૈસા નેનો યુરિયાના લઈ લીધા છે અને એમને યુરિયા આપ્યું નથી, એડવાન્સ પૈસા લઈ લીધા, નેનો યુરિયા આપ્યું નથી, બરાબર। આજે માટે લેવા માટે એટલે કે છે આજે નથી, તો રોજ રોજ ખેડૂતોને ધક્કા ખાવાના સમય બગાડીને અધિકારીઓને છૂટ આલેલી છે, બરાબર। અધિકારીઓને કહેવું એવું છે કે અમારા આગળથી અમારો પેલો ટાર્ગેટ છે, બરાબર। એમની સાથે વાત કરી એટલે એમને કીધું કે અમારો ટાર્ગેટ છે। મેં કહ્યું મને બિલ આપો, હું લઈ લઉં છું, બરાબર। તો બિલ આપવું નથી અને સીધી રીતે લઈ લેવાનો દબાણ કરવામાં આવે છે અને જો હુકમી ચલાવવામાં આવે છે અહીં આગળ ખેડૂતો ઉપર, અને એના માટે સરકાર કંઈક ધ્યાન દોરે। ખેડૂતોની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે।